નમસ્તે દોસ્તો, તો સપ્ટેમ્બર 2025 રિઝલ્ટની થોડી લેટેસ્ટ અપડેટ લઈને આવ્યો હું. તો એ લેટેસ્ટ ન્યૂઝ એ છે કે સીએ રાજેશ શર્મા સરે હમણાં જ 15 વર્ષ પહેલા ટ્વીટ કરીને બતાવ્યું છે કે સીએ ફાઉન્ડેશન, સીએ ઇન્ટર અને સીએ ફાઇનલ બધું જ ICAI ની અંદર કવર કરવામાં આવે છે. તો બધાનો નોખો ટાઈમિંગ હું કામ, તો બધાનો એક ટાઈમિંગ રાખવામાં આવ્યો છે. તો બપોરના 12 વાગ્યા પહેલા રિઝલ્ટ અનાઉન્સ થવાની પૂરેપૂરી શક્યતા છે. અને ઘણા બધાના ડાઉટ એવા આવતા હતા કે રિઝલ્ટ કઈ રીતે જોવું. તો ચાલો આગળ સ્ટેપ બાય સ્ટેપ તમને રિઝલ્ટ કઈ રીતે જોવું તેની માહિતી પ્રોવાઈડ કરું છું. મિત્રો, સૌપ્રથમ રિઝલ્ટ જોવા માટે તમારે કોઈ પણ તમારા બ્રાઉઝરની અંદર સાઇટ ઓપન કરવાની રહેશે. જેમ કે હું અત્યારે ગૂગલની અંદર સ્લાઇડ ઓપન કરી રહ્યો છું. તો તેની અંદર આપણે લખશું ICAI.nic.in. એવી રીતના કરીને આપણે સર્ચ કરશું એટલે આપણી સામે સૌથી પહેલા સાઇટ ઓપન થઈ જશે. અને તેની અંદર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ફાઉન્ડેશન મે 2025, ફાઇનલ 2025, ઇન્ટરમીડિયેટ એક્ઝામિનેશન મે 2025. તો જ્યારે તમારું સપ્ટેમ્બર 2025 નું રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારે ફાઉન્ડેશન મે 2025 ની જગ્યાએ ફાઉન્ડેશન સપ્ટેમ્બર 2025 લખેલું આવી જશે. તો તમને આગળ માહિતી થોડીક આપી દઉં. એની અંદર તમે અંદર જાશો એટલે તમારા હોલ ટિકિટની અંદર તમને દેખાતું હશે કે રોલ નંબર, રજિસ્ટ્રેશન નંબર અને નીચે કેપ્ચા આપેલો હશે. રોલ નંબર તમારી હોલ ટિકિટની અંદર આપેલો હશે. અને રજિસ્ટ્રેશન નંબરની વાત કરી તો W વાળો નંબર, જે SR1 નંબર કહેવામાં આવે છે, નોખા સ્ટેટની અંદર જે લાગતો હોય તે પ્રમાણે W વાળો નંબર ફિલ કરી અને કેપ્ચા ફિલ કરીને સબમિટનું બટન દબાવશો એટલે તમારું રિઝલ્ટ તમારી સામે સમક્ષ હાજર થઈ જશે. તો અવાનવા ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે અમારી HG ઇન્ફો હબને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઇક, શેર અને તમારા નવા CA મિત્રોને વિડીયો શેર કરી દો, જેથી એ પણ જલ્દી એનું રિઝલ્ટ જોઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો.